ઝાડા હોય આવા ઝાડામાં નાખી દેવાનું એટલે કૂતરા ન અડે. તો મિત્રો મારે યુટ્યુબમાંથી પેમેન્ટ આવ્યું છે અને તે પેમેન્ટના મારે થોડોક હિસ્સો મારે એવી જગ્યાએ વાપરવાનો છે કે તમે પણ જોઈને ચોંકી જશો. તો આજે હું કીડીઓ માટે ખાવાનું બનાવવાનો છું અને મારા ઘરની ફરતે અને મારા ઘરની પાછળ મોટું જંગલ છે તો તેનામાં હું આ ખાવાનું બનાવું ત્યાં બોટલમાં ભરી અને મસ્ત તેનું દર હોય ત્યાં મૂકવાનું. પહેલાં આપણે ઘઉંના લોટનું ભડકું નાખશું. 2 કિલો જેટલું ભડકું લઈ લીધું છે અને હવે આપણે નાખવાના છે તેમાં બિસ્કિટનો ભૂકો પી નાખવાનો. જો આ રીતે આપણે બિસ્કિટ નાખી દીધા છે તો હવે આપણે આમાં નાખશું ખાંડ નાખી. હવે આપણે જો આ ઘીનો યુઝ કર્યો છે, આપણે તેલનો યુઝ નથી કર્યો. જોવો તમે આ ઘીનો યુઝ કર્યો છે. જો આ ઘી નાખવાનું છે. હવે આપણે આને મિક્સ કરીશું. તો હવે આપણે આ બોટલ હોય તેમાં હોલ પાડવાના છે. તો આવી રીતે અગરબત્તી ઝેગવી દેવાની અને પછી જો આ રીતે અહીંથી અહીંયા આમ હોલ પાડી દેવાનો. જો અહીંયા હોલ પડી ગયો. આવા 7-8 એક હોલ પાડી દેવાના. બીજો પડી ગયો. આ રીતે બધી બોટલોમાં આપણે હોલ પાડી લેવાના છે. તો હવે આપણે આ તગારામાં ભરી અને આપણા ઘર પાછળ મોટું જંગલ છે તે જંગલ જેવું છે તેમાં જવાનું છે. હાલો હવે આપણે જઈએ. આ બોટલ લઈ લીધી છે અને આવી રીતનું ઝાડું હોય તે ઝાડામાં આ રીતે નાખી દેવાની છે. આ રીતે એટલે કૂતરા આને ન ખાય. આ રીતે આપણે બધી બોટલો નાખવાની છે. તો જો ભાઈ આવા ઝાડા હોય આવા ઝાડામાં નાખી દેવાનું એટલે કૂતરા ન અડે. આ એક બોટલ આપણી અહીંયા હલવાઈ ગઈ છે. આની હેઠી પાડવી તો હે. હાલો ભાઈ. તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખજો કે હવે પછીનો આપણે પગાર આવે તેમાં આપણે કોના માટે ખાવાનું બનાવવું, ગાય માટે, કૂતરા માટે
કે ચકલી માટે દાણા, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને જેની કોમેન્ટમાં ઝાઝી લાઈક હશે ને તેના માટે આપણે બનાવીશું. તો વિડીયો અહીંયા આપણો પૂરો થાય છે.